માયાનું મના માથું જોડે આજ પુરુષની માયાનું આહા આગળ આવા બધા ચાલતા તઈએ આવા ભક્તો હોય ને હાથમાં ખાલી રામસાગર હોય અને એક મજૂર હોય આ ઈ તાલ છે सांसद करो तुमने समाया जुबान राम राजा ने आमा कड़ी आवे छे खाली खाली एक मिनिट हमारे भजनानंदी बाबा છે ખાલી 2 મિનિટ સતયુગમાં સીતાજી કહેવાના રામચંદ્ર ઘેરે નારી હવે કે રાવણ રાજાને તમે સહાય કોઈ કે બાળ કુંવર રાવણને કેને માર્યો તો રામે ન તો માર્યો આમાં તો એમ કે રાવણ રાજાને તમે સહાય હવે શું ઓલી રામાયણ ખોટી ગણવી તો શું આ ભજન જે લખ્યું છે એ ખોટું ગણવું હા શું છે રાવણનો વધ રામે નથી કર્યો તો તુલસીકૃત રામાયણમાં છે જે વાલ્મીકી ઋષિની રામાયણ અદ્ભુત રામાયણ આવે છે રામાયણ 4 જાતની આવે અદ્ભુત રામાયણ કોક દીક વાંચજો એમાં હકીકત રાવણનો વધ સીતાજી જ કરે છે આમાં 10 માથા વાળો રાવણ હોય છે ઓમાં સહસ્ત્ર માથા એટલે 1000 માથા વાળો રાવણ હોય છે જ્યારે લંકાના રણ મેદાનમાં યુદ્ધ કરી રામ સીતાજીને લઈ અયોધ્યામાં આવ્યા એટલે સભા ભરી અને બેઠા હતા એમાં રામને સેજ હસવું આવ્યું આમ ખુશીમાં આવ્યા આમે ગુરુ બેઠા હતા ગુરુજી એને એમ થયું કે રામ મેલિકા કેમ પૂછ્યું પ્રભુ તમે દાંત કાઢ્યા તમારા ચહેરામાં થોડીક હસી આવી શું કેમ કેમ દાંત કાઢ્યા હારો માણસ દાંત કાઢે ને એમાં કઈક મરમ હોય રોવે ને એમાં કઈક મરમ હોય કે ના ગુરુજી કાંઈ એવું નથી કે ના તમે વાત કરો કે મને આજ આનંદ થયો પૂરો થયો શું કે જો હું વનમાં ન ગયો લંકામાં ન ગયો તો આ અસુરોનો નાશ ન થાત અને મારા હાથેથી સર્વ
રાક્ષસોનો મેં નાશ કર્યો એનો મને પૂરો છે રામને, એનો મને આનંદ છે. આ કોઈ મારા મોઢાની વાત નથી કરતો, ઐતિહાસિક વાત છે. આ વાતની સીતાજીને ખબર પડી ગઈ કે રામને થોડોક અહમ આવ્યો, અહમ આવ્યો. અને આવ્યા સીતાજી, તમે એમ કહ્યું ને રાવણને તમે માર્યો, હાલો મારા એ કૈલાસના ખોપરામાંથી લઈ ગયા. અને જે આમ રાવણને દેખાડ્યો ને, કૈલાસ ડુંગર તો એની પાસે નાનું એવું લાગે એવડું રૂપ રાવણનું. 1000 માથા વાળો રાવણ. લક્ષ્મણને એમ થયું ગમડે મારી નાખો. લક્ષ્મણે બાણ છોડ્યું, ઓલો રાવણ જેમ ઓલું મસરી મરે ને એમ મરી નાખ્યું. રામે બાણ છોડ્યા તો રાવણ મર્યો નહીં. રાવણે ખાલી એક પાંદડું લઈને ફૂંક મારી, બીલી પત્રનું પાંદડું લઈ અને લક્ષ્મણને રામને માર્યા તો બે ન્યા મૂર્છિત થઈ ગયા. અદ્ભુત રામાયણની વાત છે. અને પછી સીતાજી જોગ માયાનો અવતારો, અસલ સ્વરૂપ ધારણ કર્યું અને 1000 માથાવાળા રાવણનો વધ કર્યો. અને પછી રામને લક્ષ્મણને પાણી સાયકું મૂર્છામાંથી બહાર આવી જ્યાં જોવે ત્યાં તો 1000 માથાવાળો રાવણ ધરતીમાંથી ઢળી પડ્યો હતો. રામે લક્ષ્મણે કીધું કે આને કેને માર્યો? આ કોઈથી મરે એમ નતો, આને કેને માર્યો? પછી ગુજરાતી ભાષા નથી, તો સંસ્કૃત હતી. પછી સીતાજીએ કીધું એને આમ કોણ બાજુ એમ કયો છો ને કે ઉનકે સાથ તો મેં લડી, મેં ઉનકે સાથ મેં લડી. અહીંયા નામ પડ્યું મેલડી. કોઈ કે ગઢી આખરી છે, કોઈ કે ઉગતાની દેવી છે. હરામ કોઈને કઈ ખબર હોય, આ તો એમને નાડું પકડી દીધું છે. બાકી અઢી આખરી શું કહેવાય, મહાણી શું કહેવાય, ઉગતાની શું કહેવાય, આથમતાની શું કહેવાય, આમાં તો બહુ મરમ પડ્યો છે ભાઈ. પણ અમુક વાતો એવી હોય એ હજી જાહેરમાં થાય એવી ન હોય. સત્સંગ છે એ 2 જણાનો છે. સત્સંગમાં ત્રીજો જણો ન હાલે, 2 જ જણા જોઈએ. એટલે આ કડી ખોટી નથી, હાસી છે. મારે કહેવાનો મતલબ એ છે કે અદ્ભુત રામાયણમાં સીતાજીએ રાવણનો વધ કર્યો હતો. એટલે કીધું છે રાવણ રાજાને તમે સમાયો, રાવણ રાજાને તમે સમાયો, તો એ હું પછી સુખાની વાત આવે. કળિયુગમાં મહાકાળી કહેવાના કુંવર નકલંક કેરી નારી. આ કાળી મુનિનું એકલીનું મેલું, કાળી મુનિનું એકલીનું મેલું, એ ઘરે ઘરે એને ભુવાનું ના ગાલે, માયાનું નામ બોલો.
વદની દેવી જાગો 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 તમારો સમય થયો તમારી વેળા થઈ ગઈ ખરેખર